સમય એમાં વાપર્યો અને આ જીવનને લેખે લગાડી દીધું. તો જે મહાપુરુષો આપણે સંતોના ભક્તોની યાદી કરીએ, એના ભજનોની યાદી કરીએ અને એના ગુણગાન ગાઈને તો આ કઈ રીતે પામ્યા અને કેમ એની પ્રગટ કર્યું, કેટલી મહેનત પડી અને આ સત્યને ન જવા દીધું. બાકી બધી વસ્તુ વહી ગઈ તો હાલશે, પણ સત્યને નથી જવા દીધું. એવું આ એક મીરાબાઈએ એની પદરચનામાં વાત કરી છે. पायो जी मैंने राम रटन धन पायो, पायो जी मैंने राम रटन धन पायो, जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जगत में सभी घुमायो, जगत में सभी घुमायो, पायो जी मैंने राम रटन धन पायो, पायो जी मैंने राम रटन धन पायो। वस्तु अमूलक दी मेरे सतगुरु, वस्तु अमूलक दी मेरे सतगुरु, जगत में सभी घुमायो, पायो जी मैंने राम रटन धन पायो, जगत में सभी घुमायो, पायो जी मैंने राम रटन धन पायो, पायो जी मैंने राम रटन धन पायो। तो आ राम रटन ई धन ऊंचाમાં ऊंचું ધન, જે આપણે આખું જગત સંપત્તિને પૈસાને ધન માને છે એની કરતા ઊંચું ધન. આખું જગત જે ધનની પાછળ દોટ મૂકી છે અને એને વાપરવામાં ખર્ચા કરવામાં બધા સંકોચાઈને હાલે ને, વિચારી વિચારીને હાલે કે નહીં. જોજો ભાઈ, ઉડાડ નહીં જતા, ક્યાંય વેડફી નહીં નાખતા, ક્યાંય વહી ન જાય, નકર મૂડી વગરના થઈ જાવ તો મૂડી વગરના થઈ જાવ તો કોઈ કિંમત નહીં રહે એમ. તો આ સંતોએ જે ધન મેળવ્યું, કયું ધન મેળવ્યું? રામ રટણ ધન. જન્મો જન્મ કી પૂંજી પાઈ. આ ધન જન્મો જન્મ હારી આવે એવું. કેવું? જન્મો જન્મ ધન હારી આવે. ઓલું ધન હારી આવે કે નહીં, વિચાર કરો. આપણે આ અવતારમાં ધન મેળવેલું એ હારી આવે બીજા અવતારમાં? હારી નથી આવતું. અને કદાચ આપણે હોય ને તોય વયું જાય. ઘણી વાર આપણે હોય તોય ધન એને રસ્તો કરીને વયું જાય. ઘણી વાર વયું જાય છે તો એ આપણા કયામાં નથી ને. અને જે આપણા કયામાં ન હોય એની પાસે આપણે જવાય ખરું? અને આ ધન જેને પ્રાપ્ત કર્યું ને એ એને કયાગરું થઈ ગયું. એને કયાગરું થઈ ગયું એટલે એ પાછો એમ કે અમે ગમે ત્યાં અવતાર બીજો ધારણ કરીએ ત્યાં અમારી સાથે આવવું જોઈએ, તો એ આવે. જન્મો જન્મ કી પૂંજી પાઈ, જગત મેં સભી ગુમાયો. જગતમાં બધું કોઈ મેળવવાની ઈચ્છા ન હોય ને ત્યારે આ ધન પ્રાપ્ત થાય. અને ઓલું બધી ચાહના છે ને,
આપણું ધ્યાન એમાં છે, આપણી દ્રષ્ટિ એમાં છે, એટલે આપણી ચાહ એમાં છે. એટલે ચાહ હોય ને ત્યાં તમે ખેંચાઈ જાઓ. તમે જેને ચાહો એમાં તમે ખેંચાવ ને. અને ઓલું ચાહ છે ને મહાપુરુષોની ચાહ કેમાં? આ ધનમાં. એ રામ રટણ ધન પાયો. એ ધન કેવું છે? જન્મો જન્મ સાથે આવે એવું, અને સદગુરુએ કૃપા કરી ત્યારે એ ધન પ્રાપ્ત થયું. સદગુરુ કૃપા કરે નહીં ને ત્યાં સુધી ધને પ્રાપ્ત થાય નહીં. અને કૃપાને લાયક આપણે બની તો એ તો કૃપા કરે જ તે. આપણે કૃપાને લાયક બનવું પડે. દાખલા તરીકે આપણે જમવા બેઠા હોય તો આપણું પાત્ર શુદ્ધ હોવું જોઈએ ને સીધું હોવું જોઈએ. ઊંધું હોય તોય ન પીરસે, તોય ન આપે. પાત્ર ઊંધું હોય તોય ન આપે, અને મેલું ગેલું હોય તોય ન આપે. તો કા પાત્ર શુદ્ધ કરવું, સીધું કરવું અને સરળ કરવું. અને સરળ પાત્ર, સીધું પાત્ર અને સાદું પાત્ર હોય તો આ રસ છે ને એ જીરવાય એવો છે, નકર જીરવાય એવો નથી, અજરો છે. એટલે આ મીરાએ જન્મો જન્મની પૂંજી પાઈ, જગત મેં સભી ગુમાયો. વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો. કૃપાથી આ ધન પ્રાપ્ત થયું. તો એ ધન ખર્ચત ના ખૂટે, વાકો ચોર ના લૂટે. ખર્ચત ના ખૂટે, વાકો ચોર ન લૂટે. દિન દિન बढ़त सवायो, पायो जी मैंने राम रटन धन पायो. खर्चत न कूटे, वाको चोर न लूटे. दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रटन धन पायो. पायो जी मैंने राम रटन धन पायो. આ ધન ખર્ચો તો ખૂટે નહીં, અને ચોર આને લૂટે નહીં. આ રામરૂપી ધન, રટણરૂપી ધન, ભજનરૂપી ધન, સત્યરૂપી ધન, આને કોઈ લૂંટનાર નથી. કારણ કે ન્યાયનું ધ્યાન પહોંચતું જ નથી. આ જગતમાં ચોર લૂંટારા ઘણા છે, પણ એ પ્રાકૃત ધનને લૂંટે, અને તમારું ઓલું ધન લૂંટાય એવું નથી. એટલે આ બધા મહાપુરુષો ખાટી ગયા. ઓલું ધન તો તમે બહુ ભેગું કરો ને તો બીજા આવે ને માગે છે ને ખૂટી જાય ને આપણને બીક લાગે ને વયું જાય ને રહે કે નહીં રહે, એવું બધું રહે. અને આ ખર્ચત ન ખૂટે, વાંકો ચોર ન લૂટે. દિન દિન बढ़त સવાયો, કાયમ હવાયું થતું જાય, વધતું જાય. વાપરો એમ વધે, વાપરો એમ વધે. અને ઓલું ધન તો વાપરો એટલે ખૂટી જાય, એ ખૂટી જાય છે. આ વધતું હવાયું થતું જાય. તો આ ધન જે પ્રાપ્ત કર્યું મહાપુરુષોએ, એ જન્મો જન્મની પૂંજી. સંતો અમે વેપારી આ રામ નામના, અમારું વસાણું સૌ કોઈને ભાવે, અને 18 વરણ એને વરવા આવે. રામ નામના ભજનના જે મહાપુરુષોએ ધન ભેગા કર્યા, એ 18 વરણનો હક છે મૂડીનો. રામ નામ ધન મારે વાજે ને ગાજે, સપન બેર માથે ભૂંગળ વાગે. સંતો અમે રે વેપારી આ રામ નામના. આ નરસિંહ મહેતાએ આ વેપાર કર્યો. ધન વધી ગયું ને એટલે જેને ધન વધે ને એ વેપાર ચાલુ કરી દે પછી. અને હવે આપણે તો ધન હોય ને એ આપણા ખર્ચા વગા પૂરા પડતા હોય, વધી ગયો હોય તો વેપાર કરાય. ઓલા ધનમાં તમે બહુ મૂડી વધે ને ત્યારે કઈ તમે ધંધા ચાલુ કરો, વેપાર ચાલુ કરો,
વહીવટ ચાલુ કરો. પણ એમાંય ક્યાંય મૂડી હોય નહીં તો આપણા ઘર ખર્ચા વગા નીકળે ભાઈ. એ કે તમારે દુકાન માંડ્યું હોય તો 5 લાખનું રોકાણ કરો તો દુકાન ધંધો થાય, વેપાર થાય. પણ પેલા ઘરનું વગા હાલે એમાં ગુજરાન, ઘરનું ગુજરાન વગા હાલે એમાં વેપાર ક્યાં કરવો? પણ આ નરસિંહ મહેતાને મૂડી વધી ગઈ, મીરાને મૂડી વધી ગઈ, પ્રહલાદને મૂડી વધી ગઈ, અને જેની મૂડી વધી ને એના ઇતિહાસમાં નામ આવ્યા. નામ કોણ આવ્યા? જેને મૂડી વધી એને, જેને ધન વધ્યું એને. અને એને આપણે એમ કહી કે આપણને એમ લાગે કે એ ધન, તો કે ગોપીચંદ ને ભરતરી પાસે કેવડું ધન હતું, પણ એ બધું ગુમાવીને આ ધન લીધું. એ પ્રાકૃત ધન રજવાડા હોપીને અને આ ફકીરીનું ધન લીધું. ના ના મારે ફકીરીનું કયું ધન? ફકીરીનું. અને ફકીરીનું ધન જે હોરે છે ને એને ફિકર ન હોય. ફિકર હોય તો જેને જેને આ ધન હોર્યું છે એ મોટા મૂડીવાળા થયા, મોટા મૂડીવાદી થયા. એટલે એનો ઇતિહાસ, એનો મહિમા, એનો ડંકો ઠેઠ ભગવાન પાસે પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? એને આ ઢોલ ટીપાયો ચાલુ રાખ્યો છે, ભગવાન પાસે ગુંજ્યો પહોંચી ગયો. એટલે સંતો આ ઢોલ ટીપા જ રાખે, ટીપા જ રાખે, ટીપા જ રાખે. ક્યારેક કોકના કાનના પડદા તૂટી જાય ને ત્યારે આ અંદર ઉતરે. પણ આપણે આ પડદા કેટલાય છે, કેટલાય પ્રકારના પડદા છે. આ તો પાસે આવે ને તો એનો એ કે ભાઈ ઢોલ ભાગતો હતો ને પાસે આવે મને ધાક, કાનના પડદા તૂટી ગયા, એટલે અંદર ઉતરી જાય. એમ સંતો કાયમાં આ બુંગીઓ ઢોલ ટીપા કરે, ભજનનો, સત્સંગનો, સમરણનો. સત્સંગની શરણાયું વગાડી, ધીરજના ઢોલ વગાડી. જીવડો હૂતો તો મોહ નીંદરમાં, પણ સંતોએ સૂતો જગાડ્યો. સંતોએ આ સૂતા આપણને જગાડે છે અને જાગે એનું કામ થાય. નકર કુંભકર્ણને જગાડવામાં ઓછી મહેનત નથી પડી. કુંભકર્ણને જગાડવામાં ઓછી મહેનત નથી પડી. હવે આ વાત આપણે સાંભળી એટલે આપણને એમ થાય કુંભકર્ણ આવો છે, આપણે બધા એ જ છીએ. આપણે ગુરુએ જગાડવા કાંઈ મહેનત ઓછી નથી કરી હો ભાઈ. આ કુંભથી કર્ણ સુધી છે ને આ શરીરમાં મોહ નિંદ્રા ભરેલી છે. આ મોહ નિંદ્રા જયારે છૂટે ને ત્યારે અંદરથી આત્મા જાગૃત થાય. સવો તમે આત્મા જ છે, પણ જીવ આસક્તિને લઈને પરાવલંબી બીજાને આશરે રહીને અને જીવ થઈ ગયો. જેવી રીતે પાણી હોય એ પાણી જ હોય, પણ એને ફ્રીજમાં મૂકો એટલે બરફ થઈ જાય. એમ આપણે આ દેહનો સંગ થયો, આ દેહ છે એ ફ્રીજ છે, મને એનો સંગ કર્યો એટલે જીવ થઈ ગયો. હતો શિવ, હતો ચેતન રૂપે, પરિબ્રહ્મ પરમાત્મા રૂપે હતો, પણ જીવ થઈ ગયો. આસક્તિ થઈ ને દેહની, ખાવાની, પીવાની, ભોગવવાની, માણવાની, જાણવાની, કમાવાની. આ આસક્તિ છે એ આ દેહમાં આ ફરીજ માનીને અને જે તમારું સમજણ છે ને એ દેહમાં મૂકી દીધી, એટલે દેહમાં આસક્તિ વધી, એટલે બરફ થઈ ગયો. પાણીમાંથી બરફ. એમ શિવમાંથી જીવ થઈ ગયો. અરે આ જીવ છે ને એને આપણે છોડવું હોય તો, આ બરફનું પાછું પાણી કરવું હોય તો કે એને ગરમીમાં મૂકવું પડે, સૂર્યના પ્રકાશમાં. જો સૂર્યના પ્રકાશમાં આવી જાય ને તો પાછું એ બરફ છે ને એ પાછી પાણી. એટલે આ થોડુંક તપ છે. સત્સંગમાં જવું, ગુરુ સામે બેહવું એ તપ છે, સૂર્યના પ્રકાશ જેવું. ડર લાગે, બીક લાગે એટલે જ પાસે નથી જતા, કે છૂટી જાય બધું ઉયું જાય એવી બીક લાગ્યા કરે ને. હાલો સમજે બધા, પણ નથી આવતાનું કારણ આ છે. નથી આવતા એનું કારણ આ છે. શું કારણ? કે બહુ દોડશું ને તો એમાં
અને એમાં ગયા કોઈ પાછા આવે નહીં. જે એકવાર ચેતન રૂપી સમુદ્રમાં વહ્યા ગયા, હવે નદી સમુદ્રમાં ભળી ગઈ, નદી પાછી આવે ખરી? એકવાર દૂધમાંથી મંથન કરીને માખણ બહાર કાઢીને ઘી થઈ ગયું, અને ઘીને પછી પાછું દૂધમાં નાખવું જ ભળે ખરું? એમ આ જગતમાં મંથન કરતા તત્વનો સાર જેને મળી ગયો, અને એ સાર મળી ગયો પછી એને તમે સંસારમાં નાખો તો એ સંસારમાં પાછા ભળે ખરા? સંસારમાંથી તો સાર કાઢીને બહાર નીકળી ગયા, અને જે બહાર નીકળ્યા ને એને સાર ગ્રહણ થયો. બહાર નીકળી ગયા એમાંથી સાર પ્રગટ થયો. અને ઓલા બધા અસાર છે. અસાર છે અને સાર છે, એમાં ફરક શું કે શેરડી હોય એના સોયા એ બધા અસાર છે, અને સાર છે એમાંથી ગોળ થયો, રસ થયો, ગોળ થયો અને ખાંડ બની ગઈ, એ સાર છે. મંથન કરતા તત્વનો સાર મારે એક ગુરુજીનું નામ, જેનું સેવન કરતા ભવરોગ જાય મારે એક ગુરુજીનું નામ. તો આ જન્મો જન્મની પૂંજી જેણે મેળવી, જન્મો જન્મની કમાઈ કરી, એ ખર્ચત ન ખૂટે, જ્યાં વાકો ચોર ન લૂટે, દિન દિન બજડત સવાયો, પાયો જી મેને રામ રટણ ધન પાયો. આ રટણનું ધન જેણે મેળવ્યું એ ઓલું ધન એને હાવ ફીકું લાગ્યું. પછી એને સાખીમાં લખ્યું મીરાબાએ, આ ઓલું ધન પ્રાપ્ત થયું ને પછી, રાજધન યૌવન ધન ભલે હોય રત્નો ધનની ખાણ, પણ જ્યાં લગી ન મળે રામ નામ ધન, શબ્દન ધૂળ સમાન. યુવાનીનું ધન હોય, રજવાડાનું ધન હોય અને સંપત્તિનું ધન હોય, પણ જ્યાં લગી આ ધન ન મળે ને ત્યાં ઓલા બધા ધૂળ જેવા લાગે. કેવા લાગે? ધૂળ જેવા. કેમ કે ઓરિજિનલ ધન પ્રાપ્ત થયું ને. ઓરિજિનલ ધન. હવે આપણે ધનની વાત કરીએ, પણ એક વાત કરો કે ધનથી કોઈ મોટું ખરું? તો કે હા, ધનથી શું કિંમતી? કે આપણે એમ કહીએ કે ભાઈ પૈસા કરતા સોનું કિંમતી, એટલે પૈસા થોડુંક સોનું લઈ લો ને, સોનાના ભાવ વધે ને પૈસા વધે ને બધું વધે. એટલે પૈસા કરતા ધન કરતા સોનું કિંમતી. સોના કરતા કોઈ કિંમતી ખરું? તો કે હા, હું કે સમય કિંમતી. સમય છે ને એ સોના કરતા કિંમતી છે. તો એનથી કોઈ કિંમતી ખરું એથી આગળ? તો કે હા, કે હું કે જિંદગી એની કરતા કિંમતી છે. જિંદગી હોય તો સમય લેખે લાગે ને, નકર સમય ન લેખે લાગે. આપણે જિંદગી જ નથી તો પૂરું થઈ જાય. તો જિંદગી કરતા કોઈ કિંમતી ખરું? તો કે હા, કોણ? કે જે જીવનને ચલાવે છે એ કિંમતીમાં કિંમતી છે. આપણી જિંદગી છે કોને લઈને? જિંદગી એ ચલાવે છે, અને ચલાવે છે એ ક્યાં છે? એ તમારી પાસે છે, હાવ નજીક છે, હાવ નજીક છે. પણ એને ગોતવામાં જ આપણે ભૂલા પડ્યા. એને ગોતવામાં ભૂલા પડ્યા. એટલે કબીર સાહેબે કીધું, મોહે કહા તું ઢૂંઢે બંદે, मोहे कहाँ तू ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. मोहे कहाँ तू ढूंढे बंदे, मैं तो तेरे पास हूँ. ना मैं कोई क्रिया कर्म में, ना मैं योग संन्यास में. ना मैं पोथी
ના પંડિતા ના કાશી कैलाश में नाम पोथी ना पंडिता ना काशी कैलाश में ना रहता में श्री द्वारका ना रहता में श्री द्वारका ना रहता जगन्नाथ में मोहे कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास हूँ ना कोई में क्रिया कर्म में ना मैं योग संन्यास में कहाँ तू ढूंढे बंदे। તો કબીર સાહેબ એમ કીધું કે ભગવાન ગોતવો હોય તો આગો નથી, અને આપણે ભગવાન માટે કાશી જાય, કૈલાસ જાય, મથુરા જાય, દ્વારકા જાય, પોથી વાંચી, પંડિતાઈ આવી જાય, ગમે એ આવી જાય, પણ એમાં કોઈને ભગવાન મળ્યો એવો કોઈ કે? કોઈને મળ્યો એવું કોઈ કરાર કરે? અને સંતોએ કરાર કર્યો, એવો કરાર કર્યો કે એને મળી ગયો એવો કરાર. એક તું જો મળે તો સર્વે મળ્યું એમ જાણું, ત્યારે કરાર થાશે મુજને આ મારા બે કરાર દિલમાં. આ સતારે સહી કરી દીધી. આખા જગતમાં એ માલિક એક તું છો ને, ઈ મળે ને તો મને એમ લાગે કે બધું મળી ગયું, અને ત્યારે મને આ શાંતિ થાય, નિરાશ થાય, સુખ મળશે, આનંદ થાય, નકર નહીં થાય. હવે એની તલબ હતી, આવી એની જિજ્ઞાસા હતી, આવી એની ભાવના હતી. હવે આપણને એવી છે? આપણને હોય ખરી, પણ બીજે હોય. કાંઈ મેળવી લેવાની, કાંઈ ભેગું કરવાની, અને આ બધું ભેગું કરવાના હાટું હું કામ કરીએ? અને અત્યારનો સમય એવો આવ્યો છે કે કોઈના સંબંધ નથી થતા એટલે ભેગું કરીએ. તો ઘણાને ભેગું થયું તોય નથી થતા, ઘણાએ ભેગું કર્યું પણ તોય નથી થતા. શું કરે? અને જેને કાંઈ ભેગું નથી થયું, પૂર્વના પુણ્ય હતા ને, એને સહેજે સહેજે થઈ ગયું. બોલો, આ પુણ્યનું બેલેન્સ જોવે, ભજનનું બેલેન્સ જોવે, કમાણીનું બેલેન્સ જોવે. અને આ ધન સત્સંગ, સેવા અને સમરણથી મળે. જેને સત્સંગ હોય, સેવા હોય, સમરણ હોય, તો ઈ બેલેન્સ મેળવી શકે. આવો, જય ગુરુ. એટલે આ ધન જેને પ્રાપ્ત કર્યું છે એ સહી કરે છે. તો જે ધન છે એ મેળવી, આ ધન છે કોનું? આ ધન જે મેળવ્યું એ ધન છે કોનું? પરિબ્રહ્મ પરમાત્માનું. અખૂટ ભંડાર, અખૂટ ભંડાર, ખાણ છે. ગુરુદેવ પારસ ખાણી, ગુરુદેવ પારસની ખાણ છે, એને ખજાનો ખૂટે જ નહીં. કોઈ જે અત્યાર સુધીમાં કોઈને પાસે ખૂટ્યું એમ કયો? જેણે જેણે આ ધન પ્રાપ્ત કર્યું, મનુષ્ય દેહ પામીને, ઈશ્વર ભજન કરીને અને પરિબ્રહ્મ પરમાત્મા રૂપી ધનની ખાણ મળી ગઈ. પારસમણી जिनके घरों में वो धन संत धरे ना धरे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे ना करे. જેના હૃદયમાં નારાયણ બેહી ગયો છે ને, એને પારસમણી એની ખાણ છે.
આપણે તો એક પારસનો ટુકડો ચડ્યો ને તો એ લોઢાને હોનું બનાવી દઈએ. ઓલાને ખાય ને જે જાય ને પારસ લઈને આવે, જે જાય ને પારસ લઈને આવે. પણ જાય ત્યાં ખાણ સુધી પોગવું જોવે. ખાણ સુધી ગુરુદેવ પારસ ખાણી જગતમાં સદગુરુ સંત ઉપકારી જ્યાં ઈ ખાણમાં પગી ગયા હોય અને એ બધા ઉપકાર એવો કરે કે હાલે ભાઈ લઈ જા પારસ. પણ અમુક સંત એવા દયાળુ છે કે પારસમણી નહીં પોતાનું રૂપે બનાવી દે. સંત ઓર પારસ મેં બડો અંતરો જાણ. પારસ છે એ લોઢાને કંચન કરે પણ સંત કરે આપ સમાન. સંત પોતાની જેવા બનાવી દે, પોતાની જેવા બનાવી દે એટલે એ સમાન બનાવી દે, ગુરુની સમાન. અને જે ગુરુની સમાન બની ગયા એની પાસે એની ખાણ મળી. શું મળ્યું? એની ખાણ. પછી આ ગુરુની ખાણમાંથી જ લેવું નહીં, આ ખાણ તમારે પ્રાઇવેટ. જે ગુરુની વાડીમાં હતું એ તમારી વાડીમાં આવી ગયું. ગુરુને એક કૂવો તો એ કૂવો તમારે આવી ગયો. ગગન મંડળમાં ઉન્મૂન કૂવો, એમાં અમૃત ભર્યા છે પાણી. હું તો મને બોલાવે સદગુરુ જ્ઞાની, હવે એમાં શરમ મને શાની? આ તમારા ગગન મંડળમાં કૂવો છે એ અમૃતનો ભરેલો છે, અમૃતની ખાણ છે, પારસની ખાણ છે. હૃદયમાં આ ખજાનો છે છુપાયેલો. અને ખજાના સુધી જે પહોંચી ગયા ને એ ખાણમાં પગી ગયા. ક્યાં પગી ગયા? ખાણમાં. અને આપણે રહ્યા ઓળખાણમાં, ત્યાં અટકી ગયા. ક્યાં અટકી ગયા? ઓળખાણ. આ સમાજમાં આપણી ઓળખાણ હોવી જોઈએ, આ સમાજમાં આપણું નામ મોટું હોવું જોઈએ. ઓળખાણમાં તો ઓલી ખાંડ રહી જાય ગઈ. અને એ ખાંડમાં જવું તો એકવાર ધુબકો મારીને છોડી જવું પડે બધું. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલું મસ્તક મૂકીને વળતું લેવું નામ. આ કેવો માર્ગ છે કે જે મરી જવાની બીક ન હોય એ ધુબકો મારે, મરવાની બીક ન હોય. તો આપણને એ તો બીક લાગે જ છે, બધી બીક કદાચ છોડી દઈએ પણ મરવાની તો હારી બીક હોય જ નહીં ભાઈ, કોને ન હોય. એટલે આપણે જ્યાં અટકીને ઉભા રહી, જે દેહનો અધ્યાસ તોડવો, કાઢવો અને છોડી દેવો. તો ગુરુ શરણમાં સમર્પણ ક્યાં છો? ગુરુ શરણમાં જ આધીન ક્યાં છો? પછી તમને તમારું કાંઈ નથી તો પછી આપણે આને શું રાખીને કરવું? બરાબર ને? મર્યા પછી આને લોટ પાડીને લાડવો થાય એમાં જીવતા કરી નાખવાનું. એકવાર લાડવો મૂકી દો તો તમારો મોક્ષ થઈ જાય, નિર્વાણ પદ થઈ જાય, મુક્તિ મળી જાય. એટલે ચાહ ગઈ ચિંતા મટી મરડા બે પરવા, જીસકો કશું ન થાય વહી શાંત કા યા. જેને આ શરીરની ચિંતા નથી ને એનો નિર્વાહ ભગવાન ચલાવે. કોણ? ભગવાન, પરિબ્રહ્મ, પરમાત્મા, ગુરુ, સત. એ બધાય જે આપણે જેટલી ઉપમા આપી, સંતની આપી, ગુરુની આપી કે ભગવાનની આપી કે ખુદાની આપી, એ આ એક જ છે, બીજો જુદો નથી કાંઈ. પણ બાપા એમ કહેતા ને, ત્રંબક બાપા, કે આ દેહમાં ખુદ આ છે. ખુદ એટલે તમે અને આ ઈ, તમે જે બોલો ને ઈ જ છે. પણ ખુદી મટે તો ખુદા ઓળખાય. ખુદી મટે ને તો ખુદા ઓળખાય. ખુદી એટલે આ દેહ ભાવ. આ દેહ ભાવ જે છે એ આપણી અંદર ઊંડો 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 છુપાઈને રહેલો છે. અને બહુ ઊંડો એટલે ત્યાં કોઈનો હાથ ન પોગે લગભગ. અને હાથ પોગે ને તો તરત જ અહંકાર રૂપી કાળીનાગ ઊભો થાય, ફૂફાડો મારે. અને આ કાલુંદ્રીના કોનામાં ઊંડો રહેશે. કઈ? કાલુંદ્રી કોનામાં. અને એ ગોનામાં કાળીનાગ રહેશે એટલે લગભગ જમના નદીમાં કોઈ નાય નહીં. અને નાવું હોય તો ક્યાં જાય? ગંગામાં.
જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર, વિવેક રૂપી વારી લઈને, વિવેક રૂપી વારી લઈને નાય લે માથા બોલ, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર. સમજણ શું નીર લઈ કળશ માથે ઢોળ, સમજણ શું નીર લઈ કળશ માથે ઢોળ, નાતા નાતા આનંદ ની તો સોયું ઉડે, એની ઉડે સોળ, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર, આનંદ ની તો સોયું ઉડે, એની ઉડે સોળ, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર, એક રૂપી વારી લઈને નાય લે માથા બોલ, જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર. આ જ્ઞાન ગંગામાં નાવાનું છે. જે જ્ઞાન ગંગામાં નાયા, આવો જય ગુરુ, એના મનનો મેલ ગયો. કયા કેનો મેલ ગયો? મનનો મેલ. અને જેને મનનો મેલ ગયો એ મનથી પવિત્ર થયા. અને ભક્તિ કરવામાં મન જ આડસ છે. આપણને આડસ હોય તો આપણું મન જ, બીજું કોઈ નહીં. આ જગતમાં સમાજમાં કોઈ આડસ નથી, કોઈ નહીં. પણ મનમાં શું છે? આ સંસારે મનમાં છે, વ્યવહારે મનમાં છે, ધંધોય મનમાં છે, હગાય મનમાં છે. આ બધા મનમાં ઘર કરીને બેઠા, અને કર્મ બધા મનમાં જ છે. સારું મોડું બધું કર્મ છે, એ બધું મનમાં છે. હવે આ મનને નવડાવવું હોય તો પવિત્ર થઈ જાય. ક્યાં નાય? જ્ઞાન ગંગામાં નાય લે પ્રાણી, થઈને જા કમજોર, વિવેક રૂપી વારી લઈને નાય લે માથા બોળ. આ વિવેક રૂપી વારી લઈને નાય લે માથા બોળ. તો માથા બોળ એટલે નાવું એટલે શું? કે નાઈ એટલે આપણું શરીર, આપણું અંગ એક ક્યાંય કોરું ન રહી જાય, એ ધ્યાન રાખવું પડે. એક અંગ કોરું ન રહે ને, એ આપણે ધ્યાન રાખવું પડે. અને આપણે લગભગ થાય કેવું કે એમાં નાઈ, બહારના પાણીથી નાઈ ને એમાં કોરું નથી રહેતું. પણ આ જ્ઞાન ગંગામાં નાવાથી થોડુંક કોરું રહી જાય, થોડુંક કોરું રહી જાય. કારણ કે એ આપણે ચોરીએ છીએ. શું ચોરાય? મન. થોડુંક મન ચોરાય. એ કે હાવ છે ને, હાવ થોડું હોપી દેવાય કે નકર આપણે એમ કહે છે કે ભાઈ ગુરુએ એમ કીધું કે તન મન ધન અર્પણ કરો ભાઈ ગુરુને. એટલે આપણે શાંતિરામ બાપા એવું કહેતા ઘણી વાર કે ભાઈ ગુરુને તમે તન મન ધન અર્પણ કર્યું. ડાયા માણસો એમ કે હા બાપા મેં અર્પણ કરી દીધું. ડાયા હોય એ કે, ગાંડા હોય ન કે, એ બોલે જ નહીં કાંઈ. ડાયા હોય એ બોલે, એ કે હા બાપા મેં અર્પણ કરી દીધું. ત્યારે એ એમ કે અર્પણ કર્યું તો તમારું પાર્સલ અમારી સુધી પહોંચ્યું નથી. તમે પાર્સલ કર્યું છે એ અમારી સુધી પહોંચ્યું નથી. અને પહોંચ્યું હોય ને તો એની પહોંચ તમને મળી જાય. શું મળે? કે આપણે જે પાર્સલ ગુરુ પેલા મની ઓર્ડર કરતા ને, એ મની ઓર્ડર પહોંચ્યું કે નહીં એની પહોંચ આપણને પાછી મળે કે હા ભાઈ એને મળી ગયું. તો આપણે ગુરુચરણમાં જે કાંઈક તન મન ધન અર્પણ કર્યું છે
તો એના ઘરની પહોંચ મળવી તો ને. અને જેને જેને મળ્યું એને પહોંચ પરવાનો મળી ગયો કે લખી પરવાના આપશે પછી નહીં રોકે દરવાણી, હાલો મારા ગુરુની ગતિ ન જાણી, સંતો પેદા સર્વે પાણી. આ સદગુરુએ પરવાનો આપી દીધો. કયો પરવાનો? પહોંચનો પરવાનો. અને જે પહોંચ મળી ગઈ ગુરુના ઘરની એ પછી કાંઈ આમ તમે ઢાંકીને રાખો ને તો એ રે નહીં. ગમે એમ કરો તો રે. આ સાબડે ઢાંક્યો સુરત રે ખરો? સુરત નો રે સાબડે ઢાંકો તોય. એટલે જેણે જેણે સદગુરુને તન મન ધન અર્પણ કર્યું, પણ અર્પણ કર્યું એટલે આપણે ક્યાંય ચોર્યું ન હોય તો અર્પણ થયું ગણાય. આવો જય ગુરુદેવ.